લા સે કોઈ ઘેરે? આવો દાદા આવો. ક્યાં ગયો તારો મોટો ભાઈ? કેમ દેખાતો નથી? ઘરમાં બેઠો હશે. મુન્યા, એ મુન્યા, અહીં આવી તો. આવો દાદા આવો. શું કરતો હતો? દાદા હું તો અહીં આવી તો બેસતો. હું હારા બે એક ઘરમાં રહેશો ને વેર લઈને ફરો છો? બાદવાસી કઈ ધંધો છે? જો હા બેન, આ આજીવન તારો નાનો ભાઈ છે અને આજીવન તારો મોટો ભાઈ છે. તમે કેટલા દિવસથી એકબીજાને બોલાવતા નથી. જો બેટા, નાના ભાઈ થી કઈ બોલાઈ ગયું હોય ને તો એને માફ કરી દેવાય ને, આગળ જીવન જીવતું રહેવાય. અને આખી છે તો તારો નાનો ભાઈ જ ને. અને તુંય સાંભળ, તને તારો મોટો ભાઈ કઈ કહી દે ને તો બદલાની ભાવના ન રખાય. કઈ કીધું હોય ને તારા હારા માટે જ કીધું હોય. મનુષ્યનો અવતાર જીવનમાં એકવાર મળે છે, ભાઈઓ ભેગું મોજથી જીવન જીવી લેવાય. અત્યારે છે ને ભાઈ નું ભળે ને એ કોઈને નથી સારું લાગતું, બધે પસાડવા જ બેઠા છે. કોકને પૂછી તો જોવો કે જેના ભાઈઓ આ દુનિયામાં નથી રહ્યા અને જેના ભાઈઓ નથી એનું જીવન કેવું છે. કારણ કે આ દુનિયામાં ભાઈથી મોટો કોઈ ભાગીદાર હોતો જ નથી. સાચી વાત છે દાદા તમારી. મારી ભૂલ છે દાદા. મેં મોટા ભાઈની નાની એવી વાતમાં ખોટું લગાડીને બોલવાનું બંધ કરી દીધું. અમે ક્યારેય ઝઘડો નહીં કરીએ.